હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણે અભ્યાસ કરી રહ્યા છે. ભાગ 1માં ચેપ્ટર નંબર 2 સુરેખ સહસરનો આપણે દાખલાઓ જોઈ રહ્યા છે, જેમાં આપણે મોટા દાખલા કે લોંગ સમ 5 માર્કના દાખલાઓ પૂરા કર્યા છે. હવે દાખલાઓ આપણે જોવાના છે 2 અને 3 માર્કમાં જે આવશે તે. કાલ્પનિક અને સ્પીયરમેનના દાખલાઓ આપણે જોયા છે અને એના સૂત્ર પણ આપણે જોયા છે. હવે એના પરથી આપણે એના ટૂંકા દાખલાઓ જોવાના છે, કેવી રીતના પૂછાય છે. ઉદાહરણ દાખલા સૌપ્રથમ જોશો અને ત્યારબાદ દાખલા કોના જોશો? સ્વાધ્યાયના. ઓકે, તો લાંબા દાખલાઓ તમને જો કન્સેપ્ટ ક્લિયર હશે, ટૂંકા દાખલામાં તમને સરળતાપૂર્વક તમે ગણી શકશો. ઓકે, સૂત્ર છે તેનાથી જ કે નવા આવવા નથી, પણ તમે બધું તૈયાર ભણ્યા આપવાના છે. શામાં તૈયાર? તમારે તૈયાર લાડવો જમવાનો રહેશે. ઓકે, તો આપણે દાખલાઓ જોઈએ. તો સૌપ્રથમ દાખલા આપણે ઉદાહરણ નંબર 26 ના જોવાના છે, જેમાં સૂચના વાંચો. શું કીધું છે જો? તો સૂચનામાં તમને ઉદાહરણ નંબર 26 માં કીધું છે કે નીચે આપેલ માહિતી પરથી સહસંબંધાંક શોધો. હવે તમારે માહિતી જોવાની કયા પ્રકારની માહિતી છે. ઓકે, તો તમને માહિતી પરથી એટલો ખ્યાલ આવે કે દાખલો ક્રમાંક સહસંબંધક નથી. કેમ કે ક્રમ આપેલા નથી. એસએક્સ ને એસવાય છે ને, તો આપણે કાલ્પનિક મુજબ આર નું સૂત્ર છે આર બરાબર જેવી માહિતી તેવું સૂત્ર. ઓકે, તો આ કોવેરિએશન લખેલું છે, તો કોવેરિએશન એક્સ વાય પછી આ જેમ બે ટપકા આપ્યા ને, જેમ છેદમાં તમારે એસએક્સ નો સ્ક્વેર લખવાનો છે, વચ્ચે ગુણાકાર, અને ત્યાર પછી જે આપેલું છે તે એસએક્સ જેમ એસવાય છે. તો તમને જે પ્રકારે માહિતી આપે તે તમારે પાટિયા બેહાડવાના સૂત્રનો. ઓકે, કોઈ પ્રકારનું મોડે કરવા જવાની જરૂર નથી અને સમજવાની બહુ માથાકૂટ કરવી નહીં. જે પ્રકારે માહિતી તે પ્રમાણે તમારે દાખલો ગણવાનો. ઓકે, કોવેરિએશન જેમ એસએક્સ સ્ક્વેર છે, તમારે કોવેરિએશનના છેદમાં એસએક્સ સ્ક્વેર લખવાનો, અને પછી એસએક્સ જેમ એસવાય છે તો એસએક્સ છેદમાં એસવાય લખી દેવાનું, કે નવું કરવાની જરૂર નથી. હવે કિંમત મૂકીએ તો કોવેરિએશન એક્સવાય નો જવાબ છે 3 અને એસએક્સ સ્ક્વેર નો જવાબ છે 5. ત્યાર પછી એસએક્સ નો જવાબ 1 છે, એસવાય નો જવાબ છે 2. અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં કરી દો તો તમારો આર નો જવાબ કેટલો થશે? 0.3 થવાનો છે. કેટલો થશે? 0.3. આવો તમને 2 માર્કમાં દાખલો પૂછી શકે. બરાબર, તમારા આંકડા ચેન્જીસ હોઈ શકે, બાકી માહિતી આ પ્રકારે આવી શકે. બરાબર, દાખલો કોનો છે? ઉદાહરણ નંબર 26 છે. જેવી માહિતી તેવું સૂત્ર લખવાનું રહેશે. ચેનલ પર પહેલી વખત જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરી દેજો જો તમને વિડીયો પસંદ આવે તો. દાખલામાં તમને ગણવાની મજા આવે, સૂત્ર સરળતાપૂર્વક સમજાતો હોય તો તમે તમારા મિત્રને આ વિડીયો શેર કરી શકો છો. અથવા પહેલી વખત તમે વિડીયો જોતા હો તો અગાઉનો વિડીયો એકવાર જોઈ લેવા, જેથી તમને કાલ્પનિક શું છે, સ્પીયરમેન શું છે, તમને સમજાઈ જશે. હવે ઉદાહરણ નંબર 27 રકમ જોઈએ. તો રકમમાં એન આપેલો છે, એક્સ ઓછા એક્સ બાર પહેલા કૌંસમાં છે, બીજા વાય ઓછા વાય બાર આપેલો છે, એસએક્સ આપેલો છે, અને પછી સિગ્મા વાય ઓછા વાય બાર રાખવાનો વર્ગ, અને તમને સહસંબંધાંક ગોતવા કીધું. તમને જે માહિતી આપી તે પહેલા જો, તો તમને એટલો તો ખ્યાલ આવે કે દાખલો કોર્ટ મેરેજ નો નથી, યુવી વાળો નથી. બરાબર, શું છે? આત્મનિર્ભર દેખાય ને, તો આત્મનિર્ભરનું તમારું સૂત્ર છે. બરાબર, આપણે જે હમણાં શીખી ગયા તે દાખલામાં કોવેરિએશન હતું. તમે જોઈ શકો શું હતું? કોવેરિએશન. હવે જે દાખલામાં છે અલગ પ્રકારની માહિતી છે. તો સૌપ્રથમ તમારે એસએક્સ નો આન્સર તમારી પર છે, તમારે એસવાય નો આન્સર મેળવવાનો. કેવી રીતના મેળવ? સૌપ્રથમ જોઈએ એસવાય બરાબર, તો કે વાય નું પિક્ચર એટલે વાય સિગ્મા કૌંસમાં વાય ઓછા વાય બાર એનો વર્ગ છેદમાં એન લખો તો તમને શું મળે? એસ. એસ એટલે પ્રમાણિત વિચલન. તમારી પર વાય ઓછા બાર રાખવાનો વર્ગ છે એ લખી દો ટોપીમાં, એટલે કે વર્ગમૂળમાં 160. એનો જવાબ છે 10. તો તમારા વર્ગમૂળમાં થવાના કેટલા? 16. 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4. આ રીતના તમારે એસવાય નો જવાબ 4 શોધવાનો રહેશે. ત્યાર પછી તમારે સહસંબંધાંક આર. આર નું સૂત્ર આ દેખાયા વધારે પડતું? મોટા માણસ માથા ઉપર બેસ, દરેક વ્યક્તિને તમે જો તો જે મોટા હોય તેને આપણે પગે પડવું પડે ને, એટલે એને આપણે પગે પડવાનું, એટલે બધું જ ક્યાં આવે? છેદમાં આવે. એન નો જવાબ છેદમાં, એસએક્સ નો જવાબ છેદમાં, એસવાય નો જવાબ છેદમાં. જે વધારે દેખાય ત્યાં બાકી બધા તમારે જે બેહાડ દેવાના. બરાબર,
વધારે દેખાય વીઆઈપી કહેવાય. પૈસાદાર વ્યક્તિને વીઆઈપી સમજીએ ને, ભારત દેશની સૌથી મોટી ભૂલ હોય તે. જેની પર જેટલા વધારે પૈસા એને એટલો મહાન ગણી લે. ગણી લે ને બધા. સિગ્મા એક્સ ઓછા એક્સ બાર પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં વાય ઓછા વાય બાર, એનો જવાબ તારો 72 છે. અંશમાં લખવાના માત્ર 72, છેદમાં n નો જવાબ 10, sx નો જવાબ તમારી પર 3 છે, sy નો જવાબ કેટલો છે? sy નો જવાબ તમે તૈયાર કરીને લઈ આવ્યા કેટલો? 4 ને? આ બધું કામ કેલ્શિયમમાં કરી દે. 72 ભાગ્યા 10 ભાગ્યા 3 ભાગ્યા 4 બરાબર. અથવા કોઈ પર બહુ બુદ્ધિ હોય તો 72 ભાગ્યા 120 કરે 3 ચોક 12, 0 લગાડ્યો ને તમારો આન્સર 0.6 કેટલા આવે? 0.6. ઓકે, આ રીતના ગણવાનું છે. જે માહિતી તે પ્રમાણે સૂત્ર. આ દાખલો હું તમને કહું કે ભાઈ ક્યારે પૂછાઈ ગયો તો આ દાખલો માર્ચ 2000, હમણાં કયું ચાલે 25 કે 27? ચાલે ને 25. તો ફેબ્રુઆરી માર્ચમાં આ પ્રશ્ન આવી ગયો છે બરાબર. ટૂંકો દાખલો 2 માર્કમાં. હવે કયા આવે તો આ દાખલો આવવાનો છે 2026માં બરાબર. હું તમને લખી આપું, તમે વિડીયો જ્યારે જોશો બરાબર. ફેબ્રુઆરી માર્ચ 2026માં તમારી જ્યારે પરીક્ષા હશે ત્યારે આ દાખલો 99% દરેક હું તમને કેમ કે 100% આવશે. 100% આ દાખલો બોર્ડની એક્ઝામમાં મને દેખાતો છે ફેબ્રુઆરી માર્ચ 2026માં જે આવશે એમાં. પછી તમારું સદભાગ્ય મારું નસીબ કે હું કેમ નથી આવી જાય. ઓકે, હવે આપણે અન્ય દાખલાઓ જોઈએ. સેક્શન સી માં 3 દાખલાઓ છે. ઓકે, આ સેક્શન સી ના પ્રશ્ન છે. કોના છે? સેક્શન સી ના. કેટલા માર્કમાં? તો સેક્શન સી તમને 2 માર્કમાં દાખલા રીતના પૂછવાનો છે. ઓકે, 3 દાખલા છે. પહેલો દાખલો જે છે આપણે જોઈ ગયા હમણાં કોવેરિએશન વાળો છે, તમે જોઈ શકો છો ને. લખીએ આર બરાબર કોવેરિએશન xy. શું લખવાનું છે? કોવેરિએશન xy. એને આપણે ટૂંકમાં COV કહેવાનો, એને કોવેરિએશન કહેવાય. છેદમાં બાકીનું બધું sx ગુણ્યા અને sy. તો તમારા મગજમાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે n ક્યારે આવે? તો જ્યારે દાખલામાં કોવેરિએશન આવે ને ત્યારે છેદમાં n નહીં આવે, બાકી બધામાં n આવવાનો છે. હીરા જોડી દઈએ. કોવેરિએશન xy નો જવાબ કેટલો છે? 120. sx નો જવાબ 12, sy નો જવાબ 15. તો 120 છેદમાં 180 થવાના છે. ભાગ્યા કરો, મારી દ્રષ્ટિએ 0.666 આવે ને, એટલે આપણે એને કેટલા કહેશું? 0.67. ગણતરી કરી જોજો. તમે એક તમારા કરતા વધારે હોશિયાર એટલે મારે બી ગણવું પડે. તમારે 0.67 થવાના છે. જેવી માહિતી એવું સૂત્ર બરાબર છે. ચોમાસામાં તમે કોઈ સ્વેટર પહેરીને જતો નથી ને, કે જાય છે? અને ઉનાળામાં વરસાદ પડે તો તમારે રેનકોટ કાઢવો પડે, તો જ તમારી આંખ દુખે કે સમય તો જો કેટલો ખરાબ આવ્યો ને. ઉનાળામાં વરસાદ આવી જાય તો ત્યાં તમારે રેનકોટ પહેરીને જવું પડે. પણ ઉનાળામાં તાપ લાગતો હોય તમે રેનકોટ પહેરીને જાવ કેટલા મસ્ત તમે દેખાય બરાબર ને. હું તમને એટલું કહેવા માંગુ કે જે પ્રમાણે તમને માહિતી દેખાતી એ પ્રમાણે સૂત્ર મૂકવાનું. કોઈ સૂત્ર કયો હોય તો કોઈને પૂછવા નહીં જવાનું. શિયાળો ચાલતો છે તો સ્વેટર તમારે જોઈએ જ બરાબર. કોવેરિએશન છે તે અંશમાં જ રહેવાનું છે, બાકી બધું જ છેદમાં આવે. આવું તમારે યાદ રાખવાનું. ઓકે, હવે પછીના દાખલામાં આપણે જઈએ તે પહેલા હું તમને હજી એક વાર કહી દઉં કે આપણે લાઈવ ભણાવવાનું છે. લાઈવ ભણાવવા માટે સબસ્ક્રાઇબર જોઈશે, એ તમે જ લાવીને આપી શકો છો, બાકી મારી તેવડ નથી બરાબર. તમારા જેટલા ટેલેન્ટેડ કોઈ વ્યક્તિ નથી. દાખલો નંબર 12 છે આપણે જોઈ ગયા તેવો જ છે. કયું જોઈ ગયા આપણે? યાદ છે કોઈને? આ જ સૂત્ર આવવાનું છે ને, તમે જોઈ શકો છો એ જ છે ને. ત્યાં આપણે sy શોધેલો, અહીંયા sy તૈયાર આપ્યો. કેટલો સારું કે અહીંયા આપણે sy નું પિક્ચર સેટઅપ કરેલું. y ઓછા y બાર આખાનો વર્ગ છે મેન કરીને આપણે પિક્ચર પૂરું કરેલું. આમાં આપણને તૈયાર ભાણે આપેલું છે. લખી દે સૂત્ર. મોટા માણસ જે દેખાય તે અંશમાં, બાકીના બધા જ નાના માણસ એના પગે પડવા જાય એટલે ક્યાં લખવાનું આપણે? છેદમાં. ઓકે, તો છેદમાં n છેદમાં sx ગુણ્યા sy બધું જ છેદમાં લખવાનું. તમારો પહેલો આન્સર અંશનો કેટલો છે? 65. છેદમાં n નો જવાબ 10, sx નો જવાબ 3 અને 4. ફરી પાછું છેદમાં તો એટલે આવી ગયા ને 65 છેદમાં 120. તો ગણતરી પૂરી કરી તો તમારા આન્સર કેટલા આવે? 65 ભાગ્યા
120 કરો તમારા આન્સર 0.54. તમારા આન્સર 0.54 આવે. કેટલા આવે? 54. યાદ રહેશે? સમજાય? દાખલો કેટલો સરળ છે. જે પ્રકારે માહિતી તે પ્રકારે તમારે પાટિયા બેહાડવાના. કોઈ પ્રકારના સૂત્ર મોડે કરવા જોવાના નથી. પણ એ ક્યારે યાદ રહે કે તમે એકવાર દાખલો આજે જોયો, એકવાર ગણી જોયો, પછી એને અઠવાડિયું પર યાદ કરવાનો કે પેલો દાખલો હતો તેમાં સૂત્ર શું આવતું હતું. ચલો યાદ કરો એમ કરીને યાદ કરવાનું તો યાદ રહેવાનું છે. મહિને એકવાર યાદ કરો, 2 મહિને યાદ કરો તો યાદ રહેશે. પછી તો ફેબ્રુઆરીમાં એક્ઝામમાં સૂત્ર જોવા બેસે, છેદમાં ના આવે, SY આવે, તમારું કઈ થવાનું નથી. બરાબર? એટલે તમારે પ્રયત્નો તો કરવા પડશે. જોવાથી નહીં આવડી જાય, તમારે પ્રેક્ટિસ પણ કરવી પડશે. ઓકે? ત્યાર પછી દાખલો, અવલોકનની કિંમત તમને કેટલી આપી? તો અવલોકનની કિંમત 10 જોડ આપીને સિગ્મા ડી નો વર્ગ એટલે મગજમાં ક્રમાંક સહસંબંધના ગુસ્સો છે. ભલે સૂચના નહીં આવે, બરાબર? ક્રમાંક ખાઈ બી જાય તો પણ સિગ્મા ડી નો વર્ગ ક્યાં આવતો? ક્રમાંક સહસંબંધમાં. ક્યારે યાદ આવે? દાખલાઓ પેલા મોટા ગણ્યા હોય ત્યારે. બરાબર ને? તો યાદ આવે ને? એ તમને યાદ પણ રહેવું જોઈએ કે રીતના યાદ રાખવાનું છે તે. તો આપણે સૂત્રમાં હીરા જડીએ. દરેકના સૂત્ર તો ખ્યાલ છે ને? R બરાબર 1 ઓછા, પછી તમારે પિક્ચર સેટઅપ કરવાનું. 6 સિગ્મા ડી નો વર્ગ. ઓકે, વચ્ચે સંબંધ ગુણાકારનો છેદમાં n કૌંસમાં n નો વર્ગ ઓછા 1. સૂત્રમાં હીરા જડીએ. 1 ઓછા 6 બેઠા લખવાનું. સિગ્મા ડી નો વર્ગ 120 આપેલો છે. અવલોકન એટલે n કહેવાય. તમને દરેકને ખ્યાલ છે? નહીં ખબર તો એકવાર ફરી યાદ કહી દઉં છું કે n ની કિંમત અવલોકનની સંખ્યાને કહેવાય. પછી તમે તમારું મગજ મૂક્યા કરે, 9 9 લાવો તેવું નહીં કરતા. બરાબર? એકને છેડવાનો તમને કીધું જ છે. 6 ગુણ્યા 120 એટલે 12 છંગ 75 કે 72. 12 છંગ 72 ને? 0 લગાડી દેવાનું. તો પેલા તમારે ઘરમાં મારામારી કરવાની. યાદ છે ને? 10 નો વર્ગ કરવાનો એટલે 100 થાય. ઓછા 1 એટલે 99. 99 ગુણ્યા 10 100. 99 ગુણ્યા 10 એટલે 990. એક સાથે છેડખાની કરવી નહીં. ઓકે? છેડતી નહીં, છેડખાની. 72 ભાગ્યા 99 કરો. 0 0 કરી નાખીએ આપણે. તો 0.73 શું આવે? 73. કેટલા આવે? 0.73 આવશે. કેટલા આવશે? 0.73. તો 1 ઓછા 0.73 કરો. તમારા આન્સર 0.27 થવાનો છે. ઓકે? સમજાય છે દાખલો? સરળ ભાષામાં. સરળ ભાષા નહીં લાગતી હોય તો અઘરી ભાષા તમે કહી શકો ને? તો તમારે ગણતરી કેવી રીતના કરવાની તમને માહિતી આપી જોઈએ. તમારે માત્ર હીરા જડવાના છે, પણ તમને સૂત્ર યાદ રહેવું જોઈએ. કેવી રીતના સૂત્ર બનાવવાનું એ પણ તમને અંદાજો હોવો જોઈએ. ઓકે? તો આ તમારા સેક્શન સી ના દાખલા અહીંયા પૂરા થવાના છે મને દેખાતું છે. બરાબર? પછી દાખલો જે છે એ આપણો સેક્શન ડી નો છે. કોનો છે? સેક્શન ડી નંબર 10. તો માહિતીમાં n આપેલો છે, x બાર છે, y બાર છે, sx છે, sy છે, સિગ્મા xy નો ગુણાકાર આપેલો છે. સહસંબંધાંક કીધો. કઈ પદ્ધતિ આવે? તો તમે કહો કાલ્પીયર્ષણ આવે ને? કાલ્પીયર્ષણ તો લખો કાલ્પ્ય સૂત્ર r બરાબર. હવે દાખલામાં sx એ આપણને ખબર, sy ખબર, સિગ્મા xy આવરી હું નવું લાવ્યા ખબર નહીં પડે ને? તો આમાં થોડું તમારે યાદ રાખવાનું છે. જે પ્રકારે તમને માહિતી આપે તેનું સૂત્ર લખવાનું. તમને x બાર ને y બાર જો આપ્યો હોય, શું આપ્યો હોય? x બાર ને y બાર. હું બધું સાફ કરી નાખું એકવાર જોઈ લઉં. x બાર y બાર આપ્યો હોય ત્યારે તમારે કાથી મુહૂર્ત કરવાનું? ત્યારે તમારે કોટ મેરેજ તો વાપરવાનું જ છે, પણ n લખવો નહીં. તમારે લખવાનું ક્યાંથી? સિગ્મા xy માઇનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર. થોડું પિક્ચર અલગ છે. છેદમાં તો નટુભાઈ n રહેવાના જ છે. છેદમાં sx બી રહે ને sy બી રહે. થોડું પિક્ચર છેદમાં તમે આટલું તો સમજી ગયા હશે. આટલા દાખલા જોઈને સમજી ગયા ને બધા? શરૂઆત ક્યાંથી કરવાની? સિગ્મા xy થી. ઓકે? n કેમ નહીં લખ્યો? ત્યારે x બાર ને y બાર આપે ત્યારે તમારે n લખવાની કઈ જરૂર નથી. ક્યારે? કોની આગળ નહીં લખવાનું? યાદ છે ને? કોની આગળ? અહીંયા n નહીં લખાય. બરાબર છે? સમજાય છે ને મારી ભાષા?
એક્સ બાર ને વાય બાર આપે ત્યારે એન લખવાની તમારે કઈ જરૂર નથી, છેદમાં તો એન લખવાનું. એન ક્યારે નહીં આવે ખબર છે? એન છેદમાં ક્યારે નહીં આવે? દરેકને ખબર પડે ને ક્યારે નહીં આવે? જ્યારે કોવેરિએશન હોય ત્યારે નહીં આવે. ક્યારે નહીં આવે? કોવેરિએશન હોય ત્યારે. સમજી ગયા ને આટલું? સૂત્રમાં હીરા જડીએ સિગ્મા એક્સ વાય, તો તમે જોઈ શકો રકમ ખતરનાક આપી જે દેખાય ને 1,89,000 છે. પછી માઇનસ એન નો જવાબ તમારી પર 10 ગુણ્યા એક્સ બાર નો જવાબ તમે જોઈ શકો 120 અને વાય બાર નો જવાબ તો બાબુ ભૈયા કે તેમ 150 રૂપિયા દેગા, 150 રૂપિયા લખી દેવાનું. એન નો જવાબ 10, એસએક્સ નો જવાબ 30 અને એસવાય નો જવાબ 40 છે. ઓકે, તો સૂત્રમાં તમને ખ્યાલ તો આવી ગયો ને કે રીતના ગણવાનું છે. ઓકે, હવે તમે થોડા હોશિયાર નહીં મળે એટલે આપણે થોડુંક લખીએ 1,89,000 માઇનસ ગણતરી કરો 10 ગુણ્યા 120 ગુણ્યા 15, તો 15 ગુણ્યા 12 એટલે 180 થવાના. પછી તમારો કાંદું, બટાકું અને ટામેટું લગાડી દેવાનું, એટલે કે 1, 2 અને 3 0 લગાડી દેવાનું. ઓકે, છેદમાં 4 તાલી 12 અને તમારા કાંદા, બટાકા, ટામેટા 3 0 દેખાય ને લગાડી દેવાનું. ઓકે, તમારી પર છે તમારી બેનપણી કેલ્શિયમ વાપરો. કેલ્શિયમ વાપરવાનું તમે બહુ હોશિયાર નહીં મળે તો 1,89,000 માઇનસ 1,80,000 કરી દેવાનું, એટલે 9,000 અત્યારે બધાને ખ્યાલ છે ને? બરાબર છે ને? કેટલા આવે? 9,000 ને? લખી દઈએ આપણે 9,000 છેદમાં 12,000, તો તમારા આન્સર 0.75 થશે. કેટલા થશે? 0.75. તમારી ઈચ્છા, તમે કેલ્શિયમ વાપરજો, બરાબર? કેલ્શિયમ પીને પકડજો અને ચિત્રકામ કરી નાખજો, બરાબર? કે ભાઈ 1,89,000 માઇનસ 1,80,000 ભાગ્યા 12,000, તમારા આન્સર 0.75 કેલ્શિયમ આવી જશે. પછી કહેતા નહીં કે નહીં આવે, બરાબર? આ રીતના આવવાનું છે. મેં કેટલું બતાવ્યા કરે દરેક વસ્તુ એકદમ સરળ સરળ વસ્તુ છે, મોડે મોડે ગણાય તેવું છે, બરાબર? પણ તમારું મગજ ચાલે નહીં કેલ્શિયમ જ્યારથી આપીએ ત્યારથી, બરાબર? બાકી દશામાં તમે બી બધા 80 માંથી 75 ને 77 ને 70 માં લાવાળા હોશિયાર પોયરાઓ છે, બરાબર? પણ કેલ્શિયમ આપેલું તમારું મગજ શું થઈ જાય? બંધ થઈ જાય. હવે દાખલો 11 નંબર નો છે, વિભાગ ડી નો છે, સૂચના વાંચો. તો કીધું છે કે અવલોકનની 9 જોડ છે. અવલોકન એટલે શું કહેવાય? એન કહેવાય. તેની કિંમત 9 આપી છે. સૂત્રમાં તમે જોઈ શકો સિગ્મા એક્સ સિગ્મા વાય એક્સ નો સ્ક્વેર વાય નો સ્ક્વેર અને એક્સ વાય નો ગુણાકાર એટલે કોટ મેરેજ આવે. હું તમને સૂત્ર એકવાર લખી આપું, બાકી ગણતરી તમારે પૂરી કરવાની છે. એન થી શરૂઆત થાય, એન સિગ્મા એક્સ વાય, ત્યાર પછી એક્સ વાય ના આપવાના છૂટાછેડા, સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં સહસંબંધક એટલે છેદમાં કેટલા વર્ગમૂળ આવે? 2. દરેકને ખ્યાલ છે જ. ઓકે, શરૂઆત કરી એન થી તો બંનેમાં એન લખવાનું, સિગ્મા એક્સ ના છૂટાછેડા એટલે સિગ્મા એક્સ નો સ્ક્વેર, અહીં એન સિગ્મા વાય નો સ્ક્વેર, પછી બંનેમાં માઇનસ, અહીંથી ઉપર જ છાપ્યા કરવાનું કે સિગ્મા એક્સ એનો વર્ગ, બીજામાં સિગ્મા વાય એનો શું કરી દેવાનો? વર્ગ કરી દેવાનો. ભાઈ તમને કિંમત મૂકતા આવડતું જ છે, મોટા દાખલા આપણે ગણ્યા જ છે. મારે શીખવાનું છે તે ટૂંકા દાખલા છે, ખતરનાક ખતરનાક આવે તો. ઓકે, તો કિંમત મૂકવાની જવાબદારી તમારી, જવાબ લાવવાની જવાબદારી તમારી. દાખલો કોનો છે? સેક્શન ડી નો છે, તમારે ગણવાનો રહેશે. જવાબ બુકમાં છે, જોઈ શકો છો. હવે આપણે શીખવાના છે થોડો એન્ટિક પીસ. 12મો દાખલો જો, એક નૃત્ય સ્પર્ધામાં નાચવાળા, બરાબર? તમારે જે હશે 8 સ્પર્ધક, જેને 2 નિર્ણાયક શું આપેલો છે? ક્રમ. ક્રમ એટલે તમારા મગજમાં ક્રમાંક સહસંબંધક આવી જવું જોઈએ, ભલે લોકો લખીને આપતા હોય, બરાબર? હવે તમને માહિતીમાં 8 સ્પર્ધક એટલે તમારા મગજમાં એટલું તો વિચાર આવું છે કે એનો જવાબ 8 × 8 કહેવાય, કહેવાય ને? RX ઓછા R, તમે શું કહેતા? ડબ્બો કહેતા ને? તો જો ડબ્બાનો વર્ગ આપ્યો એટલે કે તમારી પર સિગ્મા ડી નો વર્ગ તમને 126 આપેલો છે. થોડી લખવાની પરિભાષા અલગ છે, સમજવાની પરિભાષા તમારી અલગ હોવી જોઈએ નહીં. ઓકે, આ તમારી પરિભાષા બદલાય કે તમારો પિક્ચર પતી જવાનું. સૂત્ર લખી આપો, હીરા જળવાની જવાબદારી તમારી. ઓકે, 6 સિગ્મા ડી નો વર્ગ છેદમાં એન કાઉન્સમાં એન નો વર્ગ ઓછા 1. જવાબ લાવવાની જવાબદારી તમારી, ગણવાની જવાબદારી બધી તમારી જ છે.
ત્યાર પછી 13મો દાખલો છે. એમાં તમને 5 ઉમેદવારના ઇન્ટરવ્યુની માહિતી પરથી ક્રમ આપ્યા. ક્રમ આપ્યા એટલે શું દેખાવું છે? ક્રમાંક, સંબંધાંક. તો તમને માહિતી જે આપી થોડી સમજીએ ભાઈ કૌંસમાં 2 માહિતી આપીને x તો બીજી માહિતી તમારે y કહેવાનું. ઓકે. પછી તમારે આપવાના છૂટાછેડા પહેલા કૌંસમાં તમે જોઈ શકો કેટલા આપેલા જો 3 ને 5 દેખાય ને? તો x માં 3 લખવાના, y માં લખવાના 5. એ જ પ્રમાણે બીજા કૌંસના છૂટાછેડા પહેલું જે આપ્યું 5 તે x માં, બીજું y માં લખવાનું. ત્યાર પછી ત્રીજું કૌંસમાં 1 ને 2 છે, 2 અને 3 છે, પછી 4 અને 1 છે. પછી તમને ક્રમ આ જ છે ને ક્રમ આપેલા એટલે આને તમારે શું કહેવાનું? rx અને શું કહેવાનું? ry. પછી તમારે ડબ્બો ગણવાનો rx - ry અને ત્યાર પછી ડબ્બાનો વર્ગ. સૂત્ર તમને દરેકને હવે તો ખ્યાલ છે જ આ સૂત્ર આપણું રહેવાનું છે. ગણવાની બાકીની જવાબદારી તમારી. મારે તમને એટલું શીખવાનું કે ક્રમ છે તો માહિતીમાં જે પહેલા 3 આપ્યા એ x ના કહેવાય અને 5 કોના કહેવાય? y ના. કે ક્રમ છે એટલે rx અને ry કહેવાનું છે. આટલું તમને યાદ રહેવું જોઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બહુ પસંદ આવે તો તમે તમારા મિત્રોને શેર કરી શકો છો. બીજાના ભલામાં આપણું ભલું જ છે એટલે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. બરાબર. આપણે લાઈવ લેક્ચર ભણવાના છે પણ ક્યારે? તમે મારો ટાર્ગેટ પૂરો કરો ત્યારે. ઓકે. ધન્યવાદ.